નમસ્તે સ્ટુડન્ટ્સ, આપણે પ્રેક્ટિકલી હવે જોઈએ કે કેવી રીતે લિંક આપણે કરી શકીએ છીએ. એક પેજની સાથે વધારાની માહિતી આપણે જોતી હોય ત્યારે તો સૌથી પહેલાં તો કે HTML, પછી હેડ, પછી ટાઇટલ, તો કે અબાઉટ માય સ્કૂલ, સ્લેશ હેડ, પછી તો કે બોડી H1, તો કે હેડિંગ આપવું છે આપણે તો કે માય સ્કૂલ, પછી સ્લેશ H1. હવે પેરેગ્રાફ H3, તો કે હેડિંગ આપવું છે H3. હવે સૌથી પહેલાં તો કે મેં કીધું હતું કે એન્કર ટેગનો ઉપયોગ કરીને આપણે આ વેબ પેજ સાથે પેજને લિંક કરવાનું છે તો કે HREF, રેફરન્સ ફાઇલ માટે, બરોબર. તો કે સૌથી પહેલાં તો મારા ફોલ્ડરમાં જે નામથી ફાઇલ સેવ કરેલી હોય તે જ અહીંયા આપણે નામ આપવાનું રહેશે. સૌથી પહેલાં તો કે home.html, પછી હોમ, પછી સ્લેશ એટલે એન્કર ટેગ કમ્પ્લીટ. આ છે જે વચ્ચે લખેલું તમારું એ શું આવશે? તમારા બ્રાઉઝરમાં લખેલું આવશે. જ્યારે તમે હોમ ઉપર ક્લિક કરશો એટલે ત્યારે home.html જે ફાઇલ હશે એ તમારી ઓપન થશે. હવે બીજી ફાઇલ લિંક કરાવીએ. HREF બરાબરની નિશાની. હવે બીજી ફાઇલનું નામ આપણા ફોલ્ડરમાં જોઈએ. મેં પહેલાં જ 5 ફાઇલ બનાવી લીધી છે, બરોબર. હોમ, પછી તો કે એક્ટિવિટી, પછી સ્ટાફ અને ગેલેરી. અત્યારે હું 5 જ ફાઇલને લિંક કરાવું છું, બરોબર. તો મેં મારા ફાઇલ 5 બનાવી લીધી છે. activity.html, આપણે જે ફાઇલ હોય એ આપણા ફોલ્ડરમાં હોવી જરૂરી છે. તો અહીંયા શું નામ આપશું? એક્ટિવિટીઝ. સ્લેશ એ. આવી રીતે આપણે શું કરશું તો કે 5 ફાઇલને લિંક કરાવશું. અહીંયા આપશું staff.html, મારા ફોલ્ડરમાં જે પહેલેથી જ બનેલી છે. અહીંયા આપશું સ્ટાફ, પછી અહીંયા આપશું ગેલેરી, અહીંયા આપશું ગેલેરી, હવે અહીંયા આપશું ઇવેન્ટ. મેં 5 ફાઇલો જ અત્યારે બનાવીને કનેક્ટ કરી છે. event.html, અહીંયા આપશું ઇવેન્ટ, બરોબર. આપણે હવે આમાં શું કર્યું તો કે ફાઇલને લિંક કરાવી દીધી. હવે આપણું ટાઇટલ હેડર ટેગ કમ્પ્લીટ એટલે H3 કમ્પ્લીટ અને P ટેગ કમ્પ્લીટ. હવે પેરેગ્રાફ પાછું હેડિંગ તો કે H3 અબાઉટ માય સ્કૂલ, મારી સ્કૂલ વિશેની માહિતી. અને અહીંયા શું કરશું? H3 કમ્પ્લીટ એટલે કે આપણું હેડિંગ કમ્પ્લીટ. હવે તમારી બુકમાં 2 પેરેગ્રાફ આપેલા છે. હું અત્યારે ખાલી એક લાઈન જ લખીશ.
તમારે આખો પેરેગ્રાફ નોટબુકમાં લખવાનો રહેશે. હવે પીટેક કમ્પ્લીટ. તમારે આખો પેરેગ્રાફ છે એ શું કરવાનું રહેશે તો કે લખવાનો તમારી બુકમાં રહેશે. હવે બીજો પેરેગ્રાફ. હવે હું અહીંયા પીટેક કમ્પ્લીટ કરું છું. તમારે છે એ આખા પેરેગ્રાફ આ પણ લખવાનો રહેશે. જેવી રીતે તમારી બુકમાં 2 પેરેગ્રાફ આપેલા છે એ પ્રમાણે અત્યારે હું એક લાઈન જ લખું છું. હવે સ્લેશ બોડી સ્લેશ HTML કંટ્રોલ S આપણા ફોલ્ડરમાં સેટ ઉપર ક્લિક 10th COMP. હવે અહીંયા આપણે આપશું પ્રોગ્રામનું નામ link.html, એટલે કે આપણે લિંકવાળો પ્રોગ્રામ કરીએ છીએ એના માટે અહીંયા ક્લિક કરી એટલે આપણા ફોલ્ડરનું નામ સેટની બાજુમાં આવી જાય. પછી આને શું કરશું તો કે બેક સ્પેસથી જવા દેશું અને શું આપશું link.html. બરોબર છે. તો પહેલાં જો ફાઇલ અહીંયા પહેલી ફાઇલ home.html લિંક કરેલી છે. પછી એક્ટિવિટી અહીંયા જે સ્પેલિંગ છે જે નામથી સેવ છે એ શું છે તો કે અહીંયા આપેલો છે staff.html, gallery.html અને event.html. પણ એ કેમાં હોવો જોઈએ તો આપણા ફોલ્ડરમાં જ આ HTMLની ફાઇલ આવેલી હોવી જોઈએ. બરાબર. હવે આપણે આને આપશું સેવ. હવે આપણો પ્રોગ્રામ શું થઈ ગયું સેવ. તો હવે શું કરશું એને આપણે બ્રાઉઝરમાં રન કરીશું. સૌથી પહેલાં ફાઇલમાં ઓપન ફાઇલ સેટ ઉપર ક્લિક 10th COMP. હવે શું તો કે link.html થી આપણે સેવ કર્યું તો કે એને આપણે ખોલવાનો રહેશે. link.html અને ઓપન દેખાય છે તમને. પહેલાં શું આપ્યું તો કે માય સ્કૂલ, પછી આપણે આપ્યું છે AHREF. પહેલાં હોમ આપણે લખેલું હતું, પછી એક્ટિવિટી, પછી સ્ટાફ, પછી ગેલેરી અને ઇવેન્ટ. એનું તમને પેજ નંબર 33 ઉપર એનો કોડ આપેલો છે અને પેજ નંબર 34 ઉપર તમારી માય સ્કૂલવાળા પ્રોગ્રામનું આઉટપુટ આપેલું છે. અત્યારે મેં 5 જ ફાઇલને શું કરી છે લિંક આપેલી છે. આ શું છે તો કે બધી આપણી લિંક છે. હોમ, એક્ટિવિટી, સ્ટાફ, ગેલેરી અને ઇવેન્ટ. જ્યારે હોમ ઉપર ક્લિક કરીશ તો હોમ નામની ફાઇલનું બધું ઓપન થશે એનું આઉટપુટ. એક્ટિવિટી ઉપર ક્લિક કરીશ તો એક્ટિવિટી, સ્ટાફમાં સ્ટાફનું, ગેલેરીમાં ગેલેરી ને ઇવેન્ટનું. બરાબર. હવે હું ક્લિક કરીને તમને બતાવું છું. આવી ગયું. હોમમાં ક્લિક કર્યો તો આપણે આ રેમ્બોવાળો જે પ્રોગ્રામ છે એ બતાવશે. હવે આ HR વાળો, આ સમટેક્સ વાળો અને આ ગેલેરી. બરાબર. અને આ ઇવેન્ટ એટલે કે પ્રી વાળો. આ બધી મેં ફાઇલ પહેલાં બનાવેલી હતી અને શું છે તો કે આપણે આ માય લિંક નામના પ્રોગ્રામમાં એક જ પેજમાં 5 પેજને એકી સાથે જોડેલા છે. તો તમારે આ પ્રોગ્રામ પણ તમારી બુકમાં લખવાનો રહેશે. બરોબર. આ છે એ તમારું શું છે તો કે કોડિંગ અને બ્રાઉઝરમાં મેં તમને બતાવ્યું એ શું છે તો કે આઉટપુટ આપેલું છે. આ રહ્યું તમારું આઉટપુટ.
જ્યારે આપણે લિંકને જોયું કે પહેલી વાર આપેલું હતું ત્યારે શું હતું તો કે બ્લુ કલરની હતી, અને પાછું એકવાર આપણે એની ઉપર ક્લિક કરીને જોયું, બરાબર, એની ઉપર ક્લિક, અને એની નીચે શું આવે છે અંડર લાઈન, ક્લિક કરીશું તો શું કેવી કલરની બની જશે, પર્પલ કલરની, એટલે કે જાંબલી કલરની બની જાય છે. તો એ કેવી લિંક છે તો કે વિઝિટેડ લિંક, એટલે કે એકવાર આપણે મુલાકાત લઈ લઈએ તો એ લિંક કેવા કલરની બની જાય તો કે જાંબલી કલરની, એટલે કે પર્પલ કલરની બની જાય છે. સૌથી પહેલાં શું હોય તો કે વિઝિટ વગરની લિંક બ્લુ કલરની હોય છે. તો આપણે આ જોઈ ગયા, બરોબર, લિંકવાળો પ્રોગ્રામ જે તમારે તમારી બુકમાં લખવાનો રહેશે. આપણે જોઈએ કે એના MCQ તમારા પેજ નંબર 35 ઉપર આવેલા છે. તો સૌથી પહેલાં MCQમાં આવશે તો કે હેડ અને બોડી. પછી બીજું MCQમાં HTML દસ્તાવેજમાં નીચેનામાંથી કયા વિભાગમાં મેટાટેગ લખવામાં આવે છે તો કે હેડમાં. કેમાં લખવામાં આવે મેટાટેગ તો કે હેડમાં, બરોબર. આમાં શું આવશે તો કે સી. પછી HTML પાનામાં જ્યારે મેટાટેગનો ઉપયોગ લેવાય ત્યારે વેબ પેજ વિશે નીચેનામાંથી શું વર્ણવવામાં આવે છે તો કે લેખક, ઉદ્દેશ, ચાવીરૂપ શબ્દો એ. પછી વેબ પેજનું શીર્ષક નીચેનામાંથી કયા ટેગમાં આવરી લેવામાં આવે છે તો એમાં આવશે સી, ટાઇટલ અને સ્લેશ ટાઇટલ. પછી 5મામાં HTML દસ્તાવેજમાં કયા વિભાગમાં આપણે ટિપ્પણી ઉમેરી શકીએ છીએ, હેડ અને બોડી બંનેમાં. પછી તો કે 6થું HTML કોડમાં રંગ દર્શાવવા માટે નીચેમાંથી શું ઉપયોગમાં લેવાય છે, 16 અંકની પદ્ધતિમાં કલર કોડ. પછી HTML કોડમાં મુલાકાત લેવાઈ ગયેલ લિંકને શું લિંક ગોઠવવામાં આવે છે તો કે વી લિંક. હવે HTML કોડમાં એક્ટિવ લિંક માટે નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય તો કે એ લિંક. હવે HTMLમાં અક્ષરોના સ્વરૂપાંકન માટેના નીચેનામાંથી કયા બે મુખ્ય પ્રકારો, ભૌતિક અને તાર્કિક, એટલે કે એ. તો તમારે તેનું હાઇલાઇટ કરી લેવાનું રહેશે, બરોબર. પહેલામાં આવશે એ, બીજામાં સી, ત્રીજામાં એ, ચોથામાં સી, 5મામાં સી, 6ઠામાં એ, 7મામાં બી, 8મામાં એ અને 9મામાં એ. આપણો અહીંયા બીજો પાઠ કમ્પ્લીટ થાય છે. હવે આગળના વિડીયોમાં આપણે ત્રીજો પાઠ શરૂ કરીશું.